તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે હે ને અમારો વિડીયો બનાવો હે, પણ એમાં એવું થઈ ગયું કે પાણી આવ્યું હે તો અમે રાહ જોઈને બેઠા કે પાણી જાય પછી અમે વિડીયો બનાવે, કેમ કે બધું ખાલી છે એટલે આપણે ભરવાનું છે. ને આપણે જોઈએ કે ને આ આવી ગઈ છે. હે આ છે એકચ્યુઅલી મીંદડો છે, આપણે એનું નામ એમને રાખી દીધું છે કિટ્ટો, હે ને? આલે ખાઈ હોય ને રોટલી, તેલવાળી રોટલી ભાવે. લે નો ખાઈ તું જા ને ખાઈ જા. આલે અચ્છા દૂધ પીવડે આ થાય હે હક તને ક્યાંય એમ માથું વીકવું હોત ને તો આખો વિડીયો શું કહેવાય બગડત. આપણે હવે છે ને આ બ્લોગમાં કરવાનું છે, આપણી જે પનિશમેન્ટ હતી ને એ પૂરી કરવાની છે, પણ કોને આવી નહીં હજી આપણે જોવું શું કહે, કેમ કે અમારા બે વચ્ચે કોમ્પિટિશન છે, મારે ને કિંજલ. ભાભી આ સાઈડ તો બધે થાય જ એટલે એને વિનર કરી નાખી. બાકી મેકઅપ એવો ન હોય, મેકઅપમાં બધું કરવાનું હોય. જોકે ભાભીએ ખાલી બ્લશ જ કર્યું હતું, બટ બધા એમની સાઈડ થયા તો હવે આપણે સ્વીકારશું, હે ને? લોયલ બનો, લોયલ થઈ ગયો. શું લોયલ બનો, ભાભી સાઈડ થાવમાં બધાય જે હા જેનું કામ સારું લાગે ને એને. ના એવું નથી, એમાં બધાને એવું છે કે ભાભીનું વધારે છે બધાને. હા બટ એકચ્યુઅલમાં મેકઅપ એવો ન હોય, એને ખાલી બ્લશ જ કર્યું હતું. અમે આખો મેકઅપ પૂરો કર્યો હતો, આઈ શેડો કર્યો, આઈલાઇનર કર્યું ને એવું બધુંય કર્યું હતું, પણ તમે એવું નહોતું કર્યું. બટ આ લોકોએ કીધું છે તો હવે આપણે પનિશમેન્ટ કરશું, જેને આવે એને અમાર બેમાંથી. હા તો બધાને તમે ગમો હોય એટલે બધાને તમે ગમો છો. અરે સારું ચાલો આપણે હે ને બધાની કોમેન્ટ આજે જોશું ને એના ઉપર રિએક્શન કરશું. ઘણા કેવી કેવી કોમેન્ટ કરી એ બધા જોશું અને બાકી પનિશમેન્ટ સ્વીકારશું. તો હવે હે ને આજે આપણે ફાઇનલી મીન્સ કે જે તે દિવસનું રિઝલ્ટ હતું ને એ રિઝલ્ટ આપણે કહેવાનું છે આજે. તો આપણે પહેલાં તો કોમેન્ટ વાંચીએ બધાની, શું શું કોમેન્ટ છે જો વાંચશું. સૌથી પહેલી કોમેન્ટ છે કે ભાભીએ સારો મેકઅપ કર્યો હે ને, એમાં 34 લાઈક આવેલી છે. અને જેમ કે મેં કીધું હતું કે તમને બધાને વધારે આઈ નો કે ભાભીનો મેકઅપ ગમશે, પણ એકચ્યુઅલમાં એ મેકઅપ હતો જ નહીં, એને ખાલી બ્લશ જ કર્યું હતું. બટ તમે લોકોએ કીધું છે તો હવે આપણે ભાભી વિનર. અને હજી 2-3 કમેન્ટ વાંચી હોય, એમ તો અમારે બેમાંથી કોણ આવ્યું એ તો જોવું પડશે ને. બાકી છે ભાભીનો મેકઅપ સારો છે, કોમલબેન હારી ગયા पनिशमेंट के तौर पर घर के सारे काम करना है 12 घंटे सवार से लेके रात तक सबूत के तौर पर पूरा दिन का व्लॉग बनाना ज़रूरी है. કિંજલબેન અને ભાભીનો બયાન આપવાનું કે કોમલબેને કામ કર્યું છે કે નહીં. મેં તો કીધું કિંજલનું કે હા તો બધે મારી ઉપર આવ્યું. 14 જણાની લાઈક છે, જોઈએ હવે. ભાભીનો મેકઅપ સારો છે, ભાભી એક કોમલને સારો કરે છે. ના વાત તો સાચું છે, તમે લોકો હેરાન તો કરો છો ભાભીને. હેરાન કરી આખો દિવસ ભેગા રહેવાનું હા પાડે છે કે હેરાન કરે છે. આવો કોણ ટાઈમ આપે? કિંજલબેન છે ને બહુ વધારે કમેન્ટ વાંચી વાંચીને શીખા હો બધું. હેરાન કરે જ છે, કમેન્ટ વાંચી વાંચી. પછી છે કે કિંજલબેને એ મેકઅપ સારો કર્યો છે, ભાભીનો મેકઅપ સારો થયો છે, જોલો ચિપ્સ ખવડાવો એટલે મારો જ મેકઅપ ખરાબ છે, ટૂંકમાં એમ કહેવા માંગે છે એ વ્યક્તિ. એમાં 11 લાઈક છે તો જોઈશું કે છે ને ફર્સ્ટ ઓલું હતું કે ઘરના કામ કરવાનું એ સારું રાખશું કે પછી જોલો ચિપ્સ વાળું. અને જેને પનિશમેન્ટ આપવાની છે એ છે ભાભી. તો ભાભી તમારે જો જોલો ચિપ્સની પનિશમેન્ટ આપવી જ હોય મને તો તમારે જોલો ચિપ્સ લેવા જવું જોઈએ. જાઓ હા લઈ આવો. જો એ જ આપીએ ને જોલો ચિપ્સ ઉપરથી ખબર પડી જાય કોમેન્ટ આપણે જોઈ કે કોણે શું કરી છે. ઓકે પણ એને એમ નથી થાતું કે એવું ન કરાય તો આપણે ના પાડી દે કે ના તમ નો ખાતા, તો હવે તો એને એમ સામેથી એમ કહે કે ના તમને હું લઈ આવી દઈશ જોલો ચિપ્સ. તો વિચાર કરો ઈ થોડાક તો હેઠ ને અમારી જેવા રહી. પછી છે ભાભીએ સારો મેકઅપ કર્યો છે, ભાભીએ કર્યો છે. હા ભાભીએ મેકઅપ સારો કર્યો અને તમે પણ સારો કર્યો છે અને કિંજલબેન પણ સારો કર્યો. એ કોઈના ખિલાફ જ નથી.
આને તારા મમ્મીને ખાવાનું વિહાન. તું પનિશમેન્ટ ભાભીએ કર્યો છે, ભાભીએ સારો મેકઅપ કર્યો છે કોમલને. ભાભીએ કોમલબેનને મેકઅપ સારો કર્યો છે જ્યારે એને પનિશમેન્ટ જોલો ચિપ્સ ખવડાવવાની વિડીયો સામે. પછી એક જણાએ કોમેન્ટ કરી છે કે હારનારે 10 ફની પોઝ આપવી, ફોટા પડાવવા અને હારનારે ફની ફિલ્ટર સાથે રીલ બનાવી અને પોસ્ટ કરવી. મને એક આઈડિયા આવ્યો. જો આ કમેન્ટ છે ને એમાંથી આપણે એવી પનિશમેન્ટ રાખીએ, બરાબર, કે છે ને કોમલબેનને આ જે ફની પોઝિસ નું કીધું ને, પોઝ મીન્સ કે આપવાના, તો આપણે એની પાસે ઈ 10 ફની પોઝ આપશે અને એના ફોટોઝ પાડશું અને ઈ ફોટોઝ આપણે એને ઇન્સ્ટાગ્રામ માં અપલોડ કરાવશું. કેવું રહેશે મિત્રો? એકચ્યુઅલી હે ને પનિશમેન્ટ ભાભીને આપવાની તો ઈ ડિસાઈડ કરશે. એ તો હું છું ને સાથે એને બરાબર ને, ઈ કેવી રહેશે? હજી તો જોઈને કે કિંજલનું ઘણાય નામ લીધું, એવું નથી કે મારું જ નામ લીધું છે. એટલે જોલો ચિપ્સ તો એને હે ને પેલા અમે એક વાર ટ્રાય કરી હતી અને ઘરનું કામ તો હવે શું ઈ કરે એમ હે નહીં, અને આખો દિવસ તો હવે કેમ બ્લોગ શૂટ કરો એનો ઘરનો નહીં, એટલે કામનું ને ઈ પનિશમેન્ટ નો કે, કેમ કે કામ તો ઈ કરતી હોય છે મોસ્ટલી, એટલે એને એમાં વાંધો નહીં આવે. કોમલબેન તમે પણ મસ્ત કર્યો, એ કોક તો મારી સાઈડ થયું. તો એમના મોસ્ટ ફેવરિટ સબસ્ક્રાઇબર હશે. તમે ગમે તે કરો પણ વ્લોગ મૂકતા રહ્યો, તમને જોવા નેટ કરાવી. ઓ માય ગોડ, થેન્ક યુ સો મચ. હું વ્લોગ મૂકીશ અને રોજ મૂકવાનું તો આમ છે ને, આમ સવારમાં ઉઠીને એમ થાય કે આજે તો વ્લોગ મૂકી જ દઈશ, હું આજથી રોજ વ્લોગ મૂકીશ. પણ બીજા દિવસે આજે નથી બનાવો, હવે કાલે બનાવીશ વ્લોગ, એવું થઈ જાય. પછી છે કિંજલબેન સારો, ભાભી કિંજલબેન વોટ આઈ ડોન્ટ નો. બાજવાનું હાલતું હોય અમારું, બીજું કઈ ન હાલતું હોય. ટીટી બેન ને કઈ નથી આવડતું. હાલો કોક તો હે 3 લાઈક હે એમાં. ટીટી બેન ને કઈ નથી આવડતું. અડધો કલાક શું કરવું હવે? આજ પછી વ્લોગ માં આવું કે ન આવું? શું કેવું? કમેન્ટ અડધો કરજો. હાલો કલાક ફૂલ બધા ઠંડો બરફ. વિહાન આયરે મારે 36 નો આંકડો, મારા આખા ઘર આયરે એવું. એને 100 સુધી આવડે. પછી છે કે અડધો કલાક ફૂલ ઠંડા બરફ હાથમાં પકડીને રાખો પનિશમેન્ટ. એવી આપવી હે, એવી આપવી. એટલે ટૂંકમાં મારે જ લેવાની પનિશમેન્ટ, તો હું એને પૂછી જ લઉં કે આપવી હે તારે, કેમ કે આમાં બધે મારે જ ખિલાફ હે. કોમલબેન 3 પનિશમેન્ટ આપવાની. 3 શેની આપવાની? એક જ આપવાની. આ તો 3 પછી તો એક લેવા. punishment હોય. શું એક તમારી? ખુદને ખુદ એક પનિશમેન્ટ આવે એમ કહીએ. કોમલબેન સોરી, પણ મારા હિસાબથી તમે હાલો છો અને કિંજલબેન જીતે છે. હારો છો મીન્સ. યસ ગાઈસ. યાદ રાખીશ મિત્રો તમને બધાને. તો સિરિયસલી મેં જે મેકઅપ કર્યો તો મેં આઈલાઈનર અને ઓલું આઈ શેડ શું પણ કહેવાય, ભાભીએ મેકઅપ મશ્કરાઈ કર્યા હતા. વાંધો નહીં હવે. પણ મેં એટલું બધું આમ બગાડ્યું નહોતું જેણે એટલું એણે મારા મોઢા ઉપર આ બધે ઓલા લીટા કર્યા હતા, એવું તો મેં નહોતું કર્યું. તમારા ભાભીએ મેકઅપ સારો કર્યો છે અને કોમલબેને તો સાવ મેકઅપ ખરાબ કર્યો છે. થેન્ક યુ સો મચ. બે તીખા મરચા ખવડાવો એમ ગઈ, ખવડાવા હે? પણ ઓલી વધારે ફની નો થાય. પોસ્ટ નહીં મૂકું કેતી હોય તો આમાં વ્લોગમાં ઇન્સ્ટામાં એમને ઇન્સ્ટામાં એવા ફની પોસ્ટ કરીને પછી અપલોડ કરે અને જે જોવાની મજા આવે બધાયને, અને એમાં જે કમેન્ટ આવે કોમેડી ફની અને હા એમ થાય કોમલ બેનના ફની પોઝિસ. આપણે આમાં મૂકશું, વાંધો નહીં, યુટ્યુબમાં મૂક દઈશું. હાલો, ભાભીનું મત, એમાં ભાભીના મતે શું કેવું છે? કઈ પનિશમેન્ટ આપવી ઇન્સ્ટામાં એમાં એકચ્યુઅલી એવું છે કે કરા ધરા ઈસકા હે સારા. નહીં સબસ્ક્રાઇબર પોતે તો છે મિલ ગઈ. કમેન્ટ કરી છે ને એ પ્રમાણે જ મેં કીધું છે કે એણે તો ખાલી ફોટો પાડવાનું કીધું, પણ મેં એવું સજેસ્ટ કર્યું કે આપણે ઇન્સ્ટામાં એમને વાયરલ કરીએ ફની પોઝ, હે ને બધાને મજા આવે જો. ભાભીએ અને કિંજલ દીદીએ વધારે સારો મેકઅપ કર્યો છે. અમને બધાને કેમ સમજાવવા કે મેકઅપ જ નહોતો મારો તો હતો. એ આમે તો કોકેક લીધું હે. જો કોમલ દીદી હારી ગયા. હારી ગયા જીતી ગયા. હારી ગયા. ભાભીએ સારો કર્યો છે મેકઅપ. ટીટી બેન એ ગમે એવો મેકઅપ કરે બટ સો ફની. પનિશમેન્ટ તો ટીટીને જ મળવી જોઈએ. હાલ આવી ગયું ફાઇનલી. એક કમેન્ટ થી કાઈ ન થાય, વધારે જે હોય એનું આપણે માન રાખવું પડે ને. ભાભીનો સારો મેકઅપ છે. કિંજલ દીદીના સારો, ભાભીનો સારો. કોમલબેન જોલો ચિપ્સ ખાવ.
ડાયરેક્ટ ઓર્ડર જ આપી દીધો ખાવ તમે છોલો ચીપ કરતા આપણે હે ને છોલો ચીપ લેવા જાવું ને ઈ એના કરતા હે ને ચટણી ભરીને 2-3 ચમચી નાખી દે વડા. ઝોલા ચિપ્સ કીધું તો ઝોલા ચિપ્સ જ એવું ખોટું નહીં કરવું લઈ આવો ઝોલા ચિપ્સ ખાઈ લેશું 2-3 ચમચી ભરીને ચટણી ખવડાવી દે. ના ના વાંધો ને ઝોલા ચિપ્સ લઈ આવો ખાવ જાઓ ચટણી બટણી નહીં ચટણી બટણી ખાય ને તો ઈ ઊભી નો રહે. કિંજલ બેને સારો મેકઅપ કર્યો છે એટલે ભાભી જીતી ગયા એન્ડ ઝોલા ચિપ્સ ની સજા કરો કહેના ક્યાં ચાહતે હો તે સારો મેકઅપ કર્યો ભાભી જીતી ગયા ને ઝોલા ચિપ્સ મને ખવડાવો તો તને ખવડાવો. ના ઓ નીલભાઈ કેમ બ્લોગ નથી મૂકતા તો નીલભાઈ ને મળો તમે આપણે એવો એક વિડિયો મિસ વ્લોગ બનાવશું કે એમાં બધા ક્વેશ્ચન આન્સર. ના ક્વેશ્ચન Comment આન્સર ના. અત્યારે નહીં ઈ થોડાક ટાઈમ પછી એટલે તમે કરી નાખજો પણ આપણે કરશું ધીમે ધીમે એટલે મોસ્ટલી અમે જે મેં આમ અમુક હશે ને આમ કે કેવા જેવા શું પણ સારા એવા ક્વેશ્ચન ને એવું હશે ને બધું અમે અલગથી નોટ કરીને રાખશું અને એ બધા ક્વેશ્ચન ને એના આન્સર ને ઈ વાળો વ્લોગ બનાવશું આપણે બરાબર. એ કોક મારી સાઈડ થયું કોમલ દીદુ ઇઝ વિનર યે 3-4 જણા મારી પનિશમેન્ટ તો એને જ મળવાની છે કેમ કે જે વધારે ટોપમાં હતી ઈ એના ખિલાફ જ છે એટલે છે ને એને જ બહુ punishment એટલે મળશે. બહુ જ હું તો- મજા આવી ને મારા મમ્મીને ભી બતાવ્યો અને એને ભી બહુ હસવું આવ્યું તો તમે લોકો ફૂલ ફેમિલી જોવો છો એના માટે થેન્ક યુ સો મચ બધાને. તો આમાં હવે ડિસિઝન લેવાનું એ જ થાય કે હારી તો હું જ ગયો હવે આ બેયને ખબર શું એને પનિશમેન્ટ આપવી બોલી જાઓ શું આપવાની શું આપણે તમે ને પૂછ્યા ને પૂછ્યા આપણે બે અલગ અલગ થોડી ને કહેશું એક જ દેવા એક જ પનિશમેન્ટ છે જે કેવી હોય એ વિચારીને કહેજો અને ઝોલો ચિપ્સ કઢાવી તો ખાલી ઝોલો ચિપ્સ જ એમાં હું ચટણી વાળું નહીં ખાઉં નહીં ઝોલો ચિપ્સનું તો નથી કરવું કેમ કે ઝોલો ચિપ્સ છે ને આપણે લાસ્ટ ટાઈમ એક વ્લોગે બનાવેલો છે એમાં એમ બધાએ ખાધી જ હતી એટલે ઝોલો ચિપ્સ થોડીક ડેન્જર પડી જાય એટલે એ નથી કરું બીજું કંઈક રાખીએ બરાબર. બોલો શું રાખવું 10 ગણું હું જલ્દી વિચારીને કયો મને તો ઓલા ફની પોઝ કરીને પોસ્ટ ઇન્સ્ટામાં નહીં કરવા મૂકું યુટ્યુબમાં મૂકી દઈશ તમે તમારે યુટ્યુબમાં ઇન્સ્ટામાં તાર મૂકવાનું બસ તો એ ફનીમાં એ કેવું કરીશ ખબર ફની પોઝ દેવાનું કેવું તો Funny ક્યુટ ક્યુટ પોઝ આપશે ના ના ફની પોસ્ટ ઈ લોકો જ કહેશે બસ એવા આપશો અમે કઈ એટલે અમે ફની થઈ જાય તમે કેમેરાની કહેજો પાછળ એને ફની પોઝ કહેવાનું. ના ના શું કામ તમે ના, કયો તો એમ અમારું અમે પણ કરશું કહેવું. એમાં શું હોય હું તમે કયો એટલે એવું કરીશું અને બીજું શું હતું પનિશમેન્ટમાં છોલા ચિપ્સ હતી પછી ફની પોઝ હતા પછી પછી એક ઓલી કઈક સારી એવી હતી ઈ તો છે ને ઘરનું આખું કામ કરાવવાનું ના છે ના ઈ ઈ હતું. નહીં બીજું હા તો મારે તો ઘરનું આખું કામ જ કરાવું વિચારી લો તમે ડિસાઈડ કરી લો શું કરવું મેં તો ડિસાઈડ કરી લીધું કચરા હા પોતા તો હાલો. રસોઈ બધું જ કપડાં બધું થઈ ગયું હે મિત્રો આપણે કાલે 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 નહીં આજે જ આમાં કરવાનું છે કચરા પોતા છે અત્યારે રાતની રસોઈ થઈ ગયું હે જોઈ લ્યો મિત્રો હમણાં તમને બતાવું કચરા પોતા. ભાવી એનું વિચારે છે કે મારે શાંતિ થઈ જાય હું એવો પનિશમેન્ટમાં તો પનિશમેન્ટમાં દેવામાં તો મારું શું આમાં અડધો મારો કલાક તો કઈ ફાયદો નહીં ને આમાં. ઠંડા બરફમાં ઈ હતી ચોથી કો મારે તો કામ કરાવું મારી ઈચ્છા છે તો તમે ઈ બે તો decide કરીને મને ઈ કયો કામ હું કરું. કરાવવામાં તો ભાભીનો જ ફાયદો થવાનો છે કેમ કે એને કામ ન કરવું પડે કઈ તો મારો તો કઈ ફાયદો નહીં ને એમાં કેમ કે હું તો ક્યારેક ક્યારેક કામ કરતી હોય તો મારે શું હવે એમાં ક્યારેક ક્યારેક મારોય ફાયદો થવો જ જોઈએ બરાબર ને એટલે જે બેયને લાગુ પડે ને ઈ પનિશમેન્ટ એને આપણે આપવાની. વિચારવાનો તમને છે ને 20 સેકન્ડનો ટાઈમ આપું છું મેં તો વિચારી લો. વિચારી લીધું ને કહી દીધું હવે એમને તમારે બેયને ડિસાઈડ કરવાનું એવું નહીં કે એકને કેમ કે હું બે પનિશમેન્ટ તો લઈ ન શકું એક જ પનિશમેન્ટ ની વાત થઈ છે હે મારે એના હાથનું ખાવું જ નથી મારે તમારા હાથનું ખાવું પછી એમ કે 36 નો આંકડો હોય એનો દિવસ ન જાય જ્યાં સુધી મારી બાજે નહીં ત્યાં સુધી તમે કેવું જો બોલ્યા ને હા મેં બોલે છે મારી હાલો જલ્દી ડિસાઈડ કરો રાખ્યું એ મારે રાહ જોઈને બેઠા કે હમણાં બનાવી દેશે મંગાઈ મેં દીધું અહીંયા રાખ્યું હજી અહીંયા જ રાખ્યું મંગાવ્યું હે મેં હવે કાલે રાતે મેં નૂડલ્સ નું કીધું હતું ને તોય નો બનાવી દીધા હવે હું આમાં હમ ન ખવડાવું 12 વાગ્યા જ્યારે નીંદર આવતી હોય ત્યારે કોણ બનાવી દે જાગતા નતા ક્યાં જાગતી હતી બુવા જાગતી હતી ને કે ભાભી બનાવી દો અહીંયા જ જાગતા હતા ને જોઈ લીધો ને મેં કીધું મને નૂડલ્સ આવડતા નથી કીધું એટલે ઈ પ્રૂફ થઈ ગયો ને કે એને ના પાડી હતી બસ વાત પતી ગઈ એટલે ઈ છે જ એવા સામે
જ્યારે માણસને નિંદર આવતી હોય ત્યારે એને કંઈક બનાવી દે આમ સુવા જાતા હોય ચાલો ત્યારે. પતાવો ફિનિશ આમાં બોલે એટલે હાલો. સંભળાય બધાને. આપણે એક દિવસ બાજવાનો બ્લોગ ચાલુ કરીશું બાકા ઝીકી વાળો મસ્ત પૂરો જ નહીં થાય. કે તો ઈ આર્ગ્યુમેન્ટ તો ખતમ જ નથી થવાની અમારા સાઈડ થી પૂરો થઈ જાય કેમ કે અમે એમ કહી દે કે વાંધો ન હોય તમે જે કર્યું હોય ઈ જવા દ્યો બાકી પણ છે એને તો ને, પૂરું જ ન થાય હાર પણ તો બાયજા માનવાની વગર- જ નહીં ક્યારે એમ. બાઈજા વગર આખો દિવસ ઘરે ને ઘરે તો આમ લાઈફ બોરિંગ થઈ જાય કંટાળો આવે. હાલો હવે તમારી પાસે 20 સેકન્ડ નો ટાઈમ છે બેયને ડિસાઈડ કરીને કયો મને શું કરવાનું એક ઠંડો બરફ વાળું હતું ખાઈ જઈશ ઠંડો બરફ ખાવાનું નથી હાથમાં પકડવાનું કીધું છે આ લોકોએ કીધું એવી રીતે તો જ ઈ કરવાનું બરફ છે. વાળું તો કરશું તો તું તો કાઈ રાખી નહીં થઈ રાખીશ તું નાખી દઈશ પડી દઈશ પનિશમેન્ટ એ પનિશમેન્ટ કહેવાય પનિશમેન્ટ એટલે તું રાખવાનું તને આમ ઓલું બળવા માંડે તો તું તો નાખી દે નહીં બળવા આમાં કરીશ પણ રાખીશ કયો વિચારો આલા તમારે શું કરવું છે જલ્દી 20 સેકન્ડ નો ટાઈમ છે 1 2 બોલો 3 4 5 6 આપણે 9 એની પાસે ફની પોઝ જ કરાવી બરાબર એમાં જ મજા આવશે તમને હજી જોવાની મજા આવશે એના મોઢાના રિએક્શન ને એનું જે પોઝ હોય ને ઈ જોજો કઈ કઈ ટાઈપના અલગ અલગ 10 પોઝ કરે છે ઈ બરાબર ચાલો તમારે જોવું પડશે ગૂગલમાં વિચારવું તો પડે ને તાઈ ઓકે ચલો વિચારી લ્યો 2 મિનિટ ટેક એડવર્ટાઇઝ આવે નો આવે નથી ખબર હાલો કયો ફન ચલો લેટ્સ ગો ફટાફટ કયો હાલો કેટલા 10 જ કરવાના હો ભાઈ ઓકે વધારે નહીં ફર્સ્ટ પોઝ કયો અમે તો બ્લર થઈ એ હું નીચે બેઠી હોય ને એટલે ચાલો તને કીધું તો ખરી પેલો ઈ કર કયું જો ખબર આવું જો આમ ગઈ ઓકે ઓકે આમ ગઈ કરો તમે એમ કર્યું તો હું કરું જ ને તારે નથી રાખવાનું લેટ્સ કેમ હતું આમાં દેખાય એવું કરતી હતી દેખાતું તો ફર્સ્ટ ફની પોઝ કરું છું મેં કર્યો એવું જ કરવાનું થાય હે શાંતિ રાખ ધીમે ધીમે તાર કરવું હોય તો તું એકવાર કરીને બતાવી દે વાંધો નહીં નહીં એવું નહોતું કર્યું એવું જ કર્યું તો જાદુ આ હે ને બતાવશે નહીં ને પછી છેલ્લે ખોટું બતાવ તારે આમાંય કરવાનું આખું ઉપર હતી પનિશમેન્ટ મળી તો હું કરું તો લે તું શું કહે તું બરોબર કરતી હોય ને હું એમ જ કરું તો તું તો એમ જ કહેવાની હોય નથી કર્યું તો ફની પોસ્ટમાં તારા કરતા મારા બધા વધારે ગેમ હા તો તું કર ને એટલે મારી પનિશમેન્ટ નથી તો હું કરું ચલો નેક્સ્ટ પોઝ સેકન્ડ પોઝ નંબર 2 કે હું કેમ કરું મને નથી ખબર ચાલો તમને મજા ચાલો. આવે એમ કરો ફની કે ને કે ગમે એવું મોટું કરો લ્યો ઈ તો હાવ સિમ્પલ છે બસ આવું ये तो हाउ सिंपल है चलो थर्ड नंबर જો બતાવો એમાં મને હસવું આવે એવું ના તું કરતી નથી આ છે ને આ ચાઈ કરીને એવું કર હે કે ઈ ફની નો લાગે હું ફની લાગુ એવું આ હે ને બહુ જ છે નહીં હરખી પનિશમેન્ટ કઈ ન કઈ બીજી પનિશમેન્ટ આપશું પછી પાછી એવું નતું આ તો એવું જ હતું શું હતું બોલ હવે નથી કેવું હવે ત્રીજું રાખો કેન્સલ કરો चलो नेक्स्ट पोज नंबर 4 જોઈએ અલગ આ બરોબર હતું કઈ બોલતી નહીં બરોબર હતું પેલા કેમ કર્યું બરોબર હતું હવે કઈ બોલતી નહીં યાર મારા દાંત દેખાય તારા નથી દેખાતું હવે નેક્સ્ટ પાંચમું ને હા પાંચ થયા કે છઠ્ઠું આવ્યું પાંચમું હે આ ઓકે પાંચમું હાલો તો મને કહેવાય કર આલવાની હે કર એક તો કેવા મસ્ત મસ્ત કહું પોઝ એક તો હું ખુદ કરું પનિશમેન્ટ વગર મારી પનિશમેન્ટ થઈ ગઈ કરું હું ને કઈ રાલ તો કર્યો ને નથી જોયો મેં આવી ઈ જે હોય એવી રીતે હતું મેં કરી નાખ્યું પાંચ પોઝ થયા હવે આવે છે પોઝ હાલો નંબર ભાભી હવે તમે તો Six. કયો વિહાન કરે એવું કંઈક.
પોઝ નંબર 7 થઈ ગયો. હવે આવે છે પોઝ નંબર 6 થયા. સાતમું હવે આવશે. આવું તો મોઢું વિહાન જે કરે ને એવું તો કોઈ ના જોઈ કરે. પોઝ નંબર આવે છે 7. આવે કયો એકાદિક તો કયો એ તો આપણે પેલા કર્યો ને એવો. આવી ગયું થઈ ગયું. પોઝ નંબર 8. ના આવે એ તો 2 વાર થઈ ગયો. તો હું શું કરું? તે કર્યું ને મેં કરી નાખ્યું પૂરું. તમારે જવું એમ કરવાનું એને મને કીધું. પાઉન્ડ કર્યું Yeah. તો ઈ નો હાલે. ઈ કાઈ ફની કહેવાય. એને મને કીધું ને મેં કર્યું. તમારે જોવાનું હોય ફની પોઝ કોને કહેવાય. મારી પનિશમેન્ટ છે કે તમે કરો એમ હું કરીશ. કર્યું મેં. પોઝ નંબર આવે છે 9. એક બાકી છે. છે નહીં એક આ તો 8 માંથી 9 માંથી 10 માં. 9 જ હતી. એક ટાઈમ તું હોય એવું પણ ફની લાગવું શું કામ જોઈએ. કહું? ફની હું શું કામ કહું? તો છે ને તમારા કરતા મેં કરી નાખ્યું. તે કીધું ને તમે તું કરે. હાલો જી એક એટલે મેં બાકી કરી હજી એક નાખ્યું. બાકી હાલ કે એલા કરતા મેં સારું ફની કીધું. ઘોટાળાઈ જો પેલા જ કહી દઉં કે પનિશમેન્ટ છે ને મને મળવાની હતી પણ બે વિનર કહેવાય. એકને જ શું કહેવાય એકને જ પનિશમેન્ટ મળે. તો આ 2 વિનર કહેવાય. તો મેં એ બેને કીધું હતું કે તમે લોકો ડિસાઈડ કરીને મને કહો કે કઈ પનિશમેન્ટ તમારે મને આપવી છે. તો એ 2 ડિસાઈડ કરીને કીધું છે કે હવે કોઈ એમ ન કહેતા કે ભાભીએ કીધું એ ન કર્યું. તમે એ 2ને ડિસાઈડ કરવાનું હતું. તો કે કિંચલ બેને જ બધું ડિસાઈડ કર્યું. ભણાઈ રે પનિશમેન્ટ અમારામાં આવી ગઈ. ફની ફેસ તો આને હાલો એક જ બાકી છે જલ્દી. હા કને બસ થઈ ગયા ઘણા ડન. કમેન્ટ કરો તો તમને મારા મારા છોકરા funny face બી જાહે સારા આમ. લાગ્યા કે આના ફની ફેસ સારા લાગ્યા. કોમલ ચાવડા. હવે એમાંય બધા એમ કે કિંજલ ચાવડા. રેવા દો ને કેવું તમારું કોમેન્ટ. તમે લોકો છે ને એક સાઈડ લઈને નો બોલો. જે રિયલ હોય ને ઈ લોયલ રહ્યો તમે લોકો લોયલ રહ્યો એક લોયલ સાઈડ બનો લોયલ. એટલે કોઈની સાઈડ ન લ્યો. જે છે ને ઈ મોઢા ઉપર હોય જે હોય ને ઈ રિયલ હોય છે આમાં બ્લોગમાં. બરાબર છે ને એટલે મીન્સ કે રિયલ રહ્યો એમ. લોયલ રહ્યો તમે એકબીજા પ્રત્યે. જે છે ને ઈ સાચું છે. એકચ્યુઅલી તમે અમને કઈ અહીંયાથી હે ને આમાં માગા કાઢે એટલે કહી દઈ. અમારા બ્લોગમાંથી અમારી બેઇજ્જતી થઈ. इतना भी सच नहीं बोलना. તો ચલો હવે અમે છે ને તમને મજા કરાવવા માટે આવું બધું કરી છીએ કે તમને ગમે આવું બધું અને તમે જો હજી પણ બ્લોગ બોલ વિહાન આવી કોમેડી ફની બોલું? બોલ. બ્લોગ હજી મૂકતા રહેશે તો જોતા રહેજો. લાઈક કરજો, ફોલો કરજો. અને આ હતી આપણી આજની ચેલેન્જ અને પનિશમેન્ટ. સોરી ચેલેન્જ તો નહીં કે ચેલેન્જ તો થઈ ગઈ પનિશમેન્ટ હતી. તો આવા તમારે મળ્યા નહીં પણ તમારે છે ને કોમેન્ટ કરવાની છે કે આવા તમારે બીજા કયા ફની ચેલેન્જીસ જોઈએ. બાકી મને તો એક ખબર છે એ હું બનાવીશ. તો ચાલો હવે આપણે આ વિડીયો તો હું એકલી જ શું કામ આપણે બે અમે બે ફોન વગર આપણે બે રહેશું એમ મેં કે ના આખો પડે. માં તો વિડીયો ઉતારવો હોય તો ફોન તો જોઈએ ને. આપણે વ્લોગ ઉતારશું ને ત્યારે ફોન મૂકી દેવો. વ્લોગ બંધ થાય એટલે ફોન લઈ લેવો. એક કામ કરશું આપણે એક જગ્યાએ હે ને ટાઈમ રાખી દેવું. આખો દિવસ કેમ શું આખો કરી દિવસ ચલો હવે આપણા વિડીયોને અહીંયા પૂરો કરીએ. તો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા વ્લોગમાં. સુધી વધે ને ભાઈ. આ ખાલી અવાજ જ આવ્યો હશે તમને પણ. તો લાઈક કરજો, શેર કરજો. કમેન્ટ કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.